નમસ્કાર મિત્રો, હું પટેલ પેસ યુટ્યુબની આ ચેનલમાં આપ સૌનું સ્વાગત કરું છું. દોસ્તો, તમે જ્યારે એક્સેલનો ઉપયોગ કરો છો અને એ વખતે તમારે જ્યારે આ સૌથી ઉપરની આ જે રો છે એને ફ્રીઝ કરવી હોય તો તમે ફ્રીઝ પાનની મદદથી એને ફ્રીઝ કરી શકો છો. અથવા તો એવું બને કે આ જે પહેલી કોલમ છે, પહેલો સ્તંભ છે એને ફ્રીઝ કરવો હોય તો પણ તમે ફ્રીઝ પાનની મદદથી કરી શકો છો. પરંતુ તમારે એકથી વધારે રો અને એકથી વધારે કોલમને એકસાથે ફ્રીઝ કરવી હોય ત્યારે તમે મુશ્કેલી અનુભવો છો. અને એનાથી પણ આગળ તમારે એક્સેલ શીટના 4 ભાગ કરી દેવા હોય, એટલે કે સ્પ્લિટ કરી દેવી હોય, એટલે કે કાપીને સ્ક્રોલ કરવી હોય ત્યારે પણ તમે મુશ્કેલી અનુભવો છો. તો આ કેવી રીતે કરી શકાય, ચાલો આપણે આ વિડીયોમાં જોઈએ. આ માટે હું એક્સેલમાં એક સેમ્પલ ડેટા લેવાનો છું. અહીંયા સેમ્પલ ડેટા છે મારી પાસે અને અહીંયા આગળ તમે જોઈ શકો છો કે ઘણી બધી કોલમ છે અહીંયા આગળ જુઓ, અને ઘણી બધી રો પણ છે. હવે સૌથી પહેલાં હું માની લો કે મારે આ સૌથી ઉપરની આ રો છે, સેમ્પલ ડેટા લખ્યું છે, એને ફ્રીઝ કરવી છે. તો હું એને પસંદ કરીશ અને અહીંથી હવે હું વ્યૂમાં જઈશ. આ વ્યૂ છે જુઓ અહીંયા આગળ વ્યૂ, એની પર ક્લિક કરીશ અને વ્યૂમાં અહીંયા આગળ જે ફ્રીઝ પાન્સ ઓપ્શન છે એની ઉપર હું ક્લિક કરીશ. તો અહીંયા આગળ લખ્યું છે જુઓ ફ્રીઝ ટોપ રો, એટલે પહેલા નંબરની જે રો છે, માની લો કે મેં અહીં ક્લિક કરેલું છે અને હવે હું વ્યૂમાં ગયો છું, ફ્રીઝ પાનમાં ગયો છું અને ફ્રીઝ ટોપ રો એની પર ક્લિક કરીશું. તો પહેલી જે આ રો જે છે ફ્રીઝ થઈ ગઈ છે. હવે હું આને સ્ક્રોલ કરીશ આમ તો પહેલી રો જે છે એ ત્યાંની ત્યાં રહેશે અને બાકીની બધી રો સ્ક્રોલ થશે ઉપર નીચે જુઓ આ રીતે. એ જ રીતે હવે હું ફરી પાછો ફ્રીઝ પાન્સમાં જાઉં છું અને એના પછીનું ઓપ્શન છે ફ્રીઝ ફર્સ્ટ કોલમ, હું એની પર ક્લિક કરું છું. તો હવે હું આમ સ્ક્રોલ કરું છું ડેટા તો આ રો જે છે એ ઉપર જતી રહેશે જુઓ આમ. પણ અહીંથી સ્ક્રોલ કરીશ તો આ જે પહેલી કોલમ છે એ ફ્રીઝ થઈ ગઈ છે જુઓ આ રીતે. અને હું આ ડેટાને આ રીતે સ્ક્રોલ કરીને જોઈ શકું છું અને આ જે કોલમ જે છે એ ત્યાંની ત્યાં રહે છે. પણ અહીંયા આગળ પ્રશ્ન શું થાય છે, જ્યારે આને પસંદ કરું છું ત્યારે ફક્ત ઉપરની જ રો ફ્રીઝ થાય છે. હું આને પસંદ કરું છું ત્યારે ફક્ત પહેલી જ કોલમ પસંદ થાય છે. પણ મારે તો રોને પણ પસંદ કરવી છે, કોલમને પણ પસંદ કરવી છે અને કોઈ ચોક્કસ જગ્યાએથી પસંદ કરવી છે. માની લો કે હું ડેટા જે છે એ હું અહીંથી ફ્રીઝ કરવા માગું છું, અહીંથી આટલો ઉપરની આ બધી રો, આ 1 2 3 4 ને 5 રો, આનાથી પણ વધારે કરી શકો તમે. અને આ બાજુ જે કોલમ છે આ 1 2 ને 3 કોલમને હું ફ્રીઝ કરવા માગું છું, એટલે કે આ ઉપરનો ભાગ, આ ઉપરનો ભાગ અને આ 3 કોલમને હું ફ્રીઝ કરવા માગું છું. તો હું આ સેલને પસંદ કરું છું. આ સેલને અહીંયા આગળ જે સેલની ઉપરની બધી રો અને એની ડાબી બાજુની આવેલી બધી જે કોલમ છે એ ફ્રીઝ થઈ જશે. તો હું આને પસંદ કરું છું. ફરી પાછો ફ્રીઝ પાન્સમાં જાઉં છું અને પહેલાં હું અનફ્રીઝ કરી દઉં. ચાલો અનફ્રીઝ કરી દઉં બાકી બધું જ. અને હવે ફરી પાછું આને પસંદ કરું છું, ફ્રીઝ પાન્સમાં જાઉં છું અને અહીંયા ફ્રીઝ પાન્સ પર ક્લિક કરું છું. તો હવે શું થશે જુઓ, આ 1 2 ને 3 આ મેં સેલ પસંદ કર્યો હતો, એટલે 1 2 ને 3 જે છે એ કોલમ ફ્રીઝ થઈ ગઈ છે જુઓ આ રીતે. હવે હું ઉપર નીચે સ્ક્રોલ કરી જાઉં, જુઓ ઉપર નીચે સ્ક્રોલ કરું છું તો તમે જુઓ ઉપરની આ બધી જ રો જે છે એ ફ્રીઝ થઈ ગઈ છે આ રીતે. તો તમે આ રીતે જે તે સેલ પસંદ કરીને એની ઉપરની અને એની આગળની બધી જ કોલમ અને એની ઉપરની બધી જ રોને ફ્રીઝ કરી શકો છો. આટલી વાત થઈ. ચાલો અને આપણે અનફ્રીઝ કરી દઈએ. તો આ ઓપ્શનનો તમે ઉપયોગ કરી શકો છો. હવે હું અનફ્રીઝ કરું છું અને હવે હું એક્સેલ શીટને સ્પ્લિટ કરવા માગું છું, જે તે જગ્યાએથી એના ભાગ કરવા માગું છું. અને પછી જે તે ભાગને હું હેન્ડલ કરવા માગું છું, એ ચોક્કસ ટુકડાને જ સ્ક્રોલ કરવા માગું છું. તો હું એક સેલ પસંદ કરીશ. માની લો કે હું અહીંથી આ સેલની આ ભાગ, પછી આ ભાગ, આ ભાગ અને આ ભાગ, આટલા ભાગ 4 ટુકડા કરી નાખવા માગું છું એક્સેલ શીટના. અને પછી એને ઇન્ડિવિજ્યુઅલ સ્ક્રોલ કરવા માગું છું, એનો સ્ટડી કરવા માગું છું. તો હું આને પસંદ કરું છું અને હવે અહીંથી હું આ ફ્રીઝ પાન હતું, પણ તમે અહીં ઉપર જશો તો એક આ ઓપ્શન છે સ્પ્લિટનું. જુદા જુદા એક્સેલ વર્ઝનમાં આ જુદું જુદું હોઈ શકે છે થોડું, ઘણી જગ્યાએ સ્પ્લિટ લખેલું પણ હોય છે. તો હું આ સ્પ્લિટ જે છે એને પસંદ કરું છું, આની પર ક્લિક કરી દઉં છું.
હવે જુઓ મિત્રો, આ એક એક્સેલનો ભાગ બની ગયો, આ બીજો, આ ત્રીજો અને આ ચોથો બની ગયો. એક્સેલના કુલ 4 ભાગ બની ગયા છે. જુઓ મિત્રો, 1, 2, 3 અને 4. ચલો હું આ ભાગ પર એક વખત ક્લિક કરું છું અને હવે સ્ક્રોલ કરું છું. શું થાય છે જુઓ, તો જુઓ મિત્રો, ઉપરનો જ ભાગ સ્ક્રોલ થાય છે. જુઓ, ચલો હું આ ભાગ પસંદ કરું છું અને હવે આપણે એને હોરિઝોન્ટલ સ્ક્રોલ કરવાની કોશિશ કરીએ. શું થાય છે જુઓ, તો આ ભાગ જ સ્ક્રોલ થાય છે. જુઓ, હું આ ભાગને પસંદ કરું છું અને સ્ક્રોલ કરું છું તો જુઓ ઉપરનો જ ભાગ સ્ક્રોલ થાય છે. તો એ રીતે હું અને આ રીતે પણ સ્ક્રોલ કરી શકું છું. જુઓ, આમ આ રીતે જુઓ. હા, પછી આ ભાગને આ રીતે સ્ક્રોલ કરી શકું છું. જુઓ, અને આમ પણ સ્ક્રોલ કરી શકું છું. હવે હું આ એક જ છેલ્લો ચોથો ભાગ પસંદ કરું છું તો આ ઉપર તરફ સ્ક્રોલ થાય છે અને અહીંથી હું આમ કરીશ તો એ આમ પણ સ્ક્રોલ થશે. એટલે તમે ચારેય ભાગને અલગ અલગ સ્પ્લિટ કરી શકો છો અને એને સ્ક્રોલ કરી શકો છો, એનો સ્ટડી કરી શકો છો. અને હવે આને મારે અનફ્રીઝ કરવું છે, અનસ્પ્લિટ કરવું છે. જેવી વિન્ડો મૂળ હતી એવી જ મારે પાછી લાવી દેવી છે. તો ફરી પાછો હું સ્પ્લિટ પર જઈ અને ફરી એક વખત ક્લિક કરી દઈશ એટલે જે આપણી એક્સેલની વિન્ડો હતી એ એવીને એવી થઈ જશે. હોમ મોડમાં આવી ગયા છે, નોર્મલ મોડમાં આવી ગયા છે. તો આ રીતે તમે ફ્રી સ્પાન્સ અને સ્પ્લિટ જે કમાન્ડ છે, જે ટેબ છે, એનો સરસ મજાનો ઉપયોગ કરી શકો છો.